ગુડ આફ્ટરનૂન બાળકો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 11 માપન ની પૂર્ણાહુતિ તરફ છીએ આપણે બાળકો। આજે 11.4 ની અંદર ભાગ 6 ભણવાનો છે। આપણે ભાગ 5 સુધી ભણી ગયા। ગઈકાલે આપણે નળાકારનું ઘનફળ અને પૃષ્ઠફળ વિશે માહિતી મેળવી। હવે આજે અહીં આપણે નળાકારના ઘનફળ અને પૃષ્ઠફળ, તો નળાકારનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર છે πr²h। એટલે અહીં નળાકાર આપેલો છે, તો જ્યાં નળાકાર છે πr²h, આ જે છે વર્તુળાકાર વક્ર છે। ગઈકાલે આપણે જોયું હતું વર્તુળાકાર વક્ર, એનો વ્યાસ હોય એટલે એની ત્રિજ્યા શોધવી પડે, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એવી રીતે, અને એની ઊંચાઈ તો πr²h એ રીતે અહીં। અને નળાકારનું જ્યારે પૃષ્ઠફળ શોધવાનું આવે ત્યારે પૃષ્ઠફળ એનું ક્ષેત્રફળ જણાય, એટલે કે કુલ ક્ષેત્રફળ છે। પૃષ્ઠફળનો મતલબ કુલ ક્ષેત્રફળ થાય, એટલે એનું સૂત્ર આપણે મૂકવું પડે 2πr કૌંસમાં આ વત્તા h, એવી રીતે આપણે શોધવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો। અહીં આપણે દાખલા નંબર 1 જોઈશું। એમાં દાખલા નંબર 1 ની અંદર લખેલું છે કે તમને એક નળાકાર ટાંકી આપેલી છે, નીચે આપેલ કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ સૌ પહેલો કે એને પ્રશ્ન જોવો પડે, પ્રશ્ન શું કહે છે। પ્રશ્ન નંબર 1 છે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે। હવે તમારે આની અંદર શું શોધવાનું છે તે જોજો મિત્રો, કે આ નળાકાર ટાંકી છે, આ નળાકાર ટાંકીમાં જ્યારે પાણી રાખો તો પાણી આની અંદર સમાય છે, પાણી સમાય છે એટલે એ નક્કી કરવા માટે આપણે હંમેશા પૃષ્ઠફળ અને ઘનફળ, તો આપણે ઘનફળ શોધવું પડે। તો આ ટાંકી પાણી ભરવા માટે આપણે ઘનફળ શોધવું પડે। શું શોધવું પડે? ઘનફળ શોધીશું। બીજો પ્રશ્ન છે કે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે આપણે અહીં આ જવાબ આપ્યો, એવી રીતે અહીં આપણે જવાબ આપીશું મિત્રો। બીજો પ્રશ્ન એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવું છે। હવે આ નળાકાર ટાંકી છે, તમારી નજર સમક્ષ દેખાય છે। આ ટાંકીને જ્યારે પ્લાસ્ટર કરવું હોય ત્યારે આ રીતે આખું શોધાય, આ રીતે આખું લેવાનું, આ રીતે, તો અંદર ના આવે, બહારનું વાળીને બધું જ આવે। એટલે ત્યારે શું શોધવું પડે? ઘનફળની જગ્યાએ અહીં આપણે પૃષ્ઠફળ શું શોધીશું? પૃષ્ઠફળ શોધવું પડે મિત્રો, પૃષ્ઠફળ શોધીશું। આ આપણો જવાબ છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલીક નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવા માટે। હવે આપણે આનો જવાબ લખીએ મિત્રો કે તમે જોયું કે આ નળાકાર છે, આ નળાકારની ટાંકી છે, આ નળાકાર ટાંકીની અંદર ભરેલું જે પાણી છે તે પાણીની અંદર નાની નાની નળાકારની ટાંકીઓ ભરવી હોય તો કેટલી ભરી શકાય, ત્યારે આપણે એનું એક ઘનફળ શોધવું પડે। શું શોધવું પડે? ઘનફળ શોધીશું, એટલે ઘનફળ મેળવવું પડે મિત્રો। આના પરથી તમને નળાકારનું ઘનફળ
એ શોધ્યું, જાણી શકાયું, તમને સમજ પણ પડી ગઈ કે નળાકારનું એક ઘનફળ છે, કે નળાકારનું ઘનફળ છે. તો નળાકારનું ઘનફળ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો તમે તેની અંદર રહેલું પ્રવાહી પૃષ્ઠ મેળવવા માટે આખું બનાવવું પડે. એટલે એના માટે પ્લાસ્ટર હોય તો પણ તમારે એનું પૃષ્ઠ શોધવું પડે. હવે આપણે દાખલા નંબર 2 લઈએ વિદ્યાર્થી મિત્રો. નળાકાર એનો વ્યાસ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 14 સેન્ટીમીટર. આ નળાકાર A છે. અહીં આ દાખલા નંબર 2 ની આકૃતિ છે. નળાકાર એનો વ્યાસ 7 સેન્ટીમીટર, વ્યાસ 7 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. નળાકાર B નો વ્યાસ 14 સેન્ટીમીટર. આ નળાકાર B છે. નળાકાર B નો વ્યાસ 14 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 7 સેન્ટીમીટર. ગણતરી કર્યા વગર કહી શકશો કે બંને નળાકારોમાંથી કોનું ઘનફળ વધારે હશે? તો આપણે આનો જવાબ આપી શકીએ મિત્રો. તમારે ઊંચાઈ ન જોતા, તમારે હંમેશા એનો વ્યાસ જોવો. શું જોવો? વ્યાસ. આ A જે છે અને આ B છે, એની નળાકાર A કરતો નળાકાર B નો વ્યાસ બમણો છે એટલે ડબલ છે. આ 7 છે, આ 14 છે. તો આના કરતા વધારે છે તો આપણે જવાબ આપી શકીએ કે નળાકાર B નું ઘનફળ હંમેશા વધારે હોય, કારણ કે આના વ્યાસ કરતા આનો વ્યાસ બમણો છે એટલે વધારે હોઈ શકે. હવે આપણે એ ગણતરી પણ કરવાની છે. ગણતરી કર્યા વગર કહી શકીએ બંને નળાકારમાંથી કોનું ઘનફળ વધારે છે અને કોનું ઘનફળ કેટલું. તો બંનેનું ઘનફળ શોધવાનું છે, A અને B નું. ત્યારબાદ અને કોનું પૃષ્ઠફળ વધારે છે એ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે B કે A એ બંનેમાંથી કોનું પૃષ્ઠફળ વધારે છે. હવે આપણે અહીં ગણતરી કરીશું નળાકાર A ની. વિદ્યાર્થી મિત્રો અહીં તમને નળાકાર A નું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h. અહીં વ્યાસ આપેલો છે માટે r બરાબર d/2 એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે 7 ભાગ્યા 2. આટલું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. અહીં પાઈ ની કિંમત તમે 22/7 અને આ 7/7 અને h 14/1. હવે તમે આ 7 ભૂલી ગઈ. અહીંયા 2 સિત્યું 14, અહીંયા 11 22. હવે સિત્યું 49 અથવા 11 77 અને 77 ગુણ્યા 7 સિત્યું 49 વધી 4 49 અને એવી રીતે 49 નો નવરો વધી જાય 4 49 અને 4 53. કેટલા ગયા? અહીં 53 એટલે 539. તો અહીં આપણે લખીશું બરાબર 539 સેમી છે એટલે સેમીનો ઘન. અહીં આપણે 539. આ શું આવ્યું? નળાકારનું ઘનફળ આવ્યું. હવે આપણે ઘનફળ પછી નળાકારનું A નું પૃષ્ઠફળ પણ શોધીશું. તો અહીં લખીએ આપણે નળાકાર A નું પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે નળાકારનું જે પૃષ્ઠફળ છે એનું ક્ષેત્રફળ એટલે કુલ બંધ નળાકારનું કુલ. તો આપણે અહીં સૂત્ર આપીશું મિત્રો 2 પાઈ r કૌંસમાં r વત્તા h 2 22/7 ત્રિજ્યા છે 7/3 કૌંસમાં. હવે તમે જુઓ r ત્રિજ્યા 7/3 અને વત્તા અહીં 14/1. 7 ઉડી ગઈ, 2 ઉડી ગયા એટલે અહીં આયા કેટલા વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો. બરાબર અહીં 22 ગુણ્યા. હવે અહીંયા આપણે
આપણે સરવાળો છે શું છે વિદ્યાર્થી મિત્રો સરવાળો 7 તૃતીયાંશ એટલે આ 14 28 7 35 તૃતીયાંશ થશે 35 તૃતીયાંશ અહીં જોઈ લેજો આ 22 જે છે 2πr અને h બે સિદ્ધિ ચોકતા એવું કરતા નહીં કારણ કે આ વત્તાકાર છે એટલે લસાનો હોય 14 28 35 તૃતીયાંશ બે સીધા 11 22 હવે આપણે 11 ગુણ્યા 35 કરીએ તો 35 ગુણ્યા 11 એકમ દશક કરીશું 1 5 5 1 તરી 3 1 5 5 1 તરી 3 5 5 3 8 અને 3 3 હવે તમે જુઓ અહીં સૂત્ર જે છે તે તમારે એ જે છે તે કેટલું થયું 385 તો અહીં 11 × 55 નો 11 × 55 નો પાછો ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકાય છે 11 × 33 ના 5 38 એટલે 385 સેમીનો ઘન આવ્યો 385 સેમીનો ઘન આવી ગયો મિત્રો હવે આપણે અહીં બાળકો શું શોધીશું એ પછી ડી હવે નળાકાર એનું ઘનફળ શોધ્યું એવી રીતે નળાકાર ડી નું ઘનફળ શોધીશું અહીં આપણે સૂત્ર લખીશું અહીં વ્યાસ આપેલો છે એટલે આપણે ડી ની ત્રિજ્યા શોધીશું નળાકાર ડી ની ત્રિજ્યા બરાબર નળાકાર ડી ની ત્રિજ્યા બરાબર d/2 એટલે કે 14/2 2 14 બરાબર કેટલા આયા 7 સેન્ટીમીટર હવે નળાકાર બીનું ઘનફળ શોધીએ નળાકાર બીનું ઘનફળ બરાબર πr² h પાઈની કિંમત 22 ગુણ્યા 7 એકાંશ ગુણ્યા 7 ઉડી ગયા 22 154 અને 154 ગુણ્યા 7 કરો 7 28 નો આપણો અધ્યાય 7 35 અને 37 અધ્યાય 3 7 3 10 તો 178 સેમીનો ઘન આ શું આવ્યું એનું ઘનફળ આવ્યું બીનું ઘનફળ હવે તમે વિદ્યાર્થી મિત્રો આ દાખલા ઉપર જોઈ શકો છો કે આ એનું ઘનફળ 500 પણ ચાલે છે એટલે 1078 છે તો આના કરતાનું ઘનફળ વધારે છે હવે આપણે નળાકાર બીનું પૃષ્ઠફળ શોધીશું તો નળાકાર બીનું પૃષ્ઠફળ શોધીએ યાદ રહે બાળકો અહીં ખાસ ધ્યાન રાખજો જે વિદ્યાર્થીને ખબર પડી જશે અને બહુ જ મજા આવશે નળાકાર બીનું પૃષ્ઠફળ બરાબર 2πr બરાબર 2πr ને 22 સપ્તમાંશ ત્રિજ્યા 7 r કેટલો આવ્યો 7 અને h આપણી પાસે છે 14 કેટલી છે 14 એટલે 7 છે એટલે અહીં r અને h r પણ 7 આવે છે આ પણ 7 આવે છે આ 7 ઉડી ગયા ધ્યાન રાખજો આ જે 14 હતું તો એની ત્રિજ્યા 7 આવી છે અને ઊંચાઈ 7 છે એટલે અહીં આપણે ઊંચાઈ મૂકી 7 કેટલી મૂકી 7 અને અહીં સૂત્ર 7 એકાંશ હવે અહીં તો આવડી ગયા એટલે ભાગીતું 44 ગુણ્યા 7 ને 7 14 હવે 14 56 નો છગડો હતી 5 ન ખબર પડે તો આવી રીતે તમે કરજો વિદ્યાર્થી મિત્રો એકમ દશકની શું 1 4 ચોક 16 ને 17 6 7 4 11 5 6 616 તો 616 સેમીનો ઘન 616 સેમીનો ઘન હવે તમે આના ઉપરથી શું જવાબ આપી શકશો વિદ્યાર્થી મિત્રો કે કોનું પૃષ્ઠફળ વધારે છે તો નળાકાર બીનું પૃષ્ઠફળ વધારે છે આપણે અહીં દાખલા નંબર
નું ઘનફળ અને પૃષ્ઠફળ વધારે છે. નળાકાર એ ના કરતા નળાકાર બી નું ઘનફળ અને પૃષ્ઠફળ વધારે છે. આ રીતે દાખલાનો જવાબ દાખલા બેનો જવાબ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો 2 છે એનો જવાબ આપણે અહીં લખીએ છીએ એ કરતા બી નું ઘનફળ અને પૃષ્ઠફળ વધારે છે. હવે અહીં આપણે દાખલા નંબર 3 લખીએ છીએ. એ ધ્યાનમાં લેજો. એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમીનો વર્ગ છે એટલે ચોરસ સેમી કહેવાય અને તેનું ઘનફળ 900 ચોરસ સેમી છે. તો તે લંબઘનની ઊંચાઈ શોધો. અહીં તમે જુઓ કે તમારે સૂત્ર એવું વાપરવાનું છે લંબઘનના. તો લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર લંબઘનનું ઘનફળ બરાબર આધાર આપેલો છે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે h. ઊંચાઈ એટલે h. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આનું ઘનફળ આપેલું છે 900. આધારનું ક્ષેત્રફળ આપેલું છે 180 ગુણ્યા ઊંચાઈ. હવે તમે શું કરશો બાળકો? તમે આ લંબઘનનું ઘનફળ આપેલું એ લખી દીધું, આધારનું લખી દીધું અને ઊંચાઈ શોધવી છે તમારે. ઊંચાઈ એટલે અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ બરાબર માટે ઊંચાઈ બરાબર 900 ભાગ્યા 180. 100 ઉડી ગઈ. અહીં 18 95 ઉડી ગયા બરાબર 5 સેમી. તો એની ઊંચાઈ કેટલી આવી? 5 સેમી. આ શું આવી ગયો બાળકો? જવાબ. આપણો માંગેલો જવાબ આવી ગયો. શું આવી ગયો? જવાબ. દરેક બાળકે આ દાખલાઓની અંદર માત્ર ને માત્ર તમારે સૂત્ર ઉપર ધ્યાન દેવાનું છે. સૂત્ર જે વિદ્યાર્થીને આવડે છે એને દાખલાઓની અંદર સમજ પડે છે. નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. લંબઘનનું ઘનફળ હોય તો LDH આવે છે એટલે લંબાઈ ગુણ્યા ઊંચાઈ. અહીં લંબઘનનું ઘનફળ એટલે પાછો આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આધારનું ક્ષેત્રફળ આપેલું હોય તો લંબાઈ અને પહોળાઈ સમાયેલી જ હોય. એ ખાસ ધ્યાનમાં લેવું. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 4. એક લંબઘન બોક્સનું માપ 60 સેમી, 54 સેમી, 30 સેમી છે. આ લંબઘન બોક્સની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાશે? હવે મિત્રો લંબઘન બોક્સનું ઘનફળ શોધો. તો અહીં આપણે સૂત્ર મૂકીશું કે લંબઘન બોક્સનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર 60 ગુણ્યા 54 ગુણ્યા 30 બરાબર. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે 60 ગુણ્યા 54 ગુણ્યા 30 કરીએ જો 6 કરીએ 18 થાય. જે વિદ્યાર્થીને આવી રીતે ગુણાકાર કરવો કરી શકે. 6 કરીએ 18 ચોક 72 નો બગડો થાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખી શકીએ છીએ કે 18 ચોક 72 નો બગડો વધી આવી 7. 18 × 2 7 57 બરાબર. આ ધ્યાનમાં લો. ડાયરેક્ટ ખબર ના પડે તો 54 ગુણ્યા 6 કરી 18 16 4 5 8 4 32 8 4 43 એટલે 2 7 5 972 અને 10 અહીં શું છે? સેમી છે એટલે સેમીનો ઘન આવશે. સેમીનો ઘન. હા હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ
કે આ લંબઘન બોક્સની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના સમઘન રાખેલા એટલે આપણે સમઘનનું ઘનફળ શોધવું પડે. સમઘનનું ઘનફળ બરાબર બાજુનો ઘન એટલે l નો ઘન 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 × 36 36 ગુણ્યા 6 6 × 36 વધી 3 6 કરી 18 216 સેમીનો ઘન આવે. હવે વિદ્યાર્થી મિત્રો એવું કહ્યું છે કે કેટલા નાના સમઘન રાખી શકાય. તો નાના સમઘન રાખી શકાય એનું સૂત્ર મૂકવું પડે. એનું પદ મૂકીએ આપણે કે ગોઠવાતા સમઘન બરાબર અથવા રાખી શકાતા નાના સમઘન નાના ગોઠવાતા સમઘન બરાબર લંબઘન બોક્સનું ઘનફળ ભાગ્યા સમઘનનું ઘનફળ બરાબર આ કેટલા છે. હવે આ ન લખો તમે આવી રીતે લખી દેજો વિદ્યાર્થી મિત્રો 60 ગુણ્યા 54 ગુણ્યા 3 છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6 જોઈ આ રીતે એકદમ તમારે આ જે પદ છે એ પદ મૂક્યું. આ લખવાની જરૂર નથી. તમે સીધા આને છેદ કરો કે 6 × 60 બરાબર 6 પૂરી જાય ગુણ્યા 6 × 54 એટલે અહીં આ જે છે એ તમે જુઓ 9 રહ્યા 6 ઉડી ગયા અહીં 6 × 35 6 ઉડી ગયા. હવે જુઓ 9 × 45 છે દાન 450 તો 450 નાના સમઘન રાખી શકાય. 450 નાના સમઘન રાખી શકાય. 450 નાના સમઘન ગોઠવી શકાય અથવા રાખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આવા સૂત્રો ઉપર ધ્યાન દેજો. હવે દાખલા નંબર 5 લઈએ છીએ આપણે. દાખલા નંબર 5 ની અંદર એવું આપેલું છે કે જેનું ઘનફળ 1.54 મીટર એટલે કે ચોની ઘન હોય અને તેના આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો. અહીં આપણે ત્રિજ્યા શોધવાની છે એટલે r બરાબર d/2 બરાબર અહીં 140 ભાગ્યા 2 એટલે 70 × 140 70 × 2 2 ઉડી ગયા બરાબર 70 સેમી આયા. કેટલા આયા 70 સેમી. આ શોધ્યા. હવે અહીં મીટર છે અને અહીં સેમી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો આ જવાબ મીટરમાં છે એટલે આને સેન્ટીમીટરના મીટર બનાવો. તો સેન્ટીમીટરના મીટર બનાવીએ સેમીના મીટરમાં બનાવતો મીટરમાં ફેરવતો અથવા બનાવતો મીટરમાં ફેરવતો 70/100 કરો. 70/100 ધ્યાન રાખજો 0 ઉડી ગયા એટલે 0.7 મીટર આ આપણી ત્રિજ્યા સ્વાઈ ત્રિજ્યા. હવે નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર તમારે મૂકવાનું છે. નળાકારનું ઘનફળ બરાબર πr²h પાઈની કિંમત વિદ્યાર્થી મિત્રો 22 ત્રિજ્યા 7.7 શરૂ કરજો 7 ધ્યાન રાખજો. અહીં નળાકારનું ઘનફળ કેટલું આપ્યું છે 1.54 મીટર એટલે આપણે અહીં લખીશું માટે 1.54 એટલે 154 સ્વયં શરૂ કરજો એટલે તમને મજા આવશે. આ રીતે ધ્યાનમાં લેજો 22 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા અને તેની ઊંચાઈ
જો હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો એટલે ઊંચાઈ શોધવી છે એટલે તમે અહીં h છેદમાં 1 હવે જોઈ લો 7 7 ઉડી ગયા બરાબર આ બાજુની ઊંચાઈ 154 અને 10 અંશ માટે 154 સ્વયાંશ બરાબર 154 સ્વયાંશ ગુણ્યા h માટે h બરાબર આપણે લખીશું તેથી h બરાબર આ દાખલાને આપણે આગળ લખી લઈએ છીએ ધ્યાનમાં લેજો દાખલા નંબર 5 નો જવાબ 5 જો માટે h બરાબર 154 છેદમાં 100 ગુણ્યા 100 છેદમાં 154 આ 154 ની જોડે આનો ગુણાકાર આ 154 ની જોડે આ 100 નો ગુણાકાર અહીં આપણે આવડી જાય 154 એટલે 1 બરાબર 1 તેથી h બરાબર 1 મીટર આયા કેટલા મીટર આયા h બરાબર 1 મીટર આ શું આવ્યો બાળકો આપણો જવાબ આવ્યો શું આવ્યો આપણો જવાબ હવે આપણે દાખલા નંબર 6 જોઈએ બાળકો ધ્યાનમાં લેજો કે દાખલા નંબર 6 જે છે એ પણ અગત્યનો છે સહેલો છે બહુ તકલીફવાળો છે એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે અહીં તમારે સમજવાનું શું છે કે નળાકાર ટેન્કર છે એટલે આપણે અહીં લખીએ નળાકાર ટેન્કરનું ઘનફળ બરાબર πr² બરાબર નળાકારની કિંમત શોધીએ 22 સપ્તમાંશ ધ્યાન રાખજો ત્રિજ્યા 1.5 15 દશાંશ ધ્યાન રાખજો 1.5 અને લંબાઈ 7 મીટર એ એની ઊંચાઈ છે l બરાબર h થાય l બરાબર h થાય એટલે અહીં આપણે આ 7 7 ઉડી ગયા હવે આપણે અહીં જોઈએ 5 તરી 15 5 દુ 10 બે સીધા 11 બરાબર 11 તરી 33 ગુણ્યા 15 છેદમાં 10 બરાબર અહીં 10 જોઈ લો 15 તરી 45 વધી 4 15 તરી 45 49 બરાબર 49.5 ઘન મીટર તો હવે એવું લખીએ કેટલા લીટર દૂધ ભરી શકાશે આ તો આપણે એનું ઘન મીટર ના લખીએ તો મીટરનું ઘન લખવું એટલે કે એનું ઘનફળ આવ્યું શું આવ્યું ઘનફળ આવ્યું હવે આપણે ઘનફળને મીટરમાંથી આપણે લીટરમાં ફેરવીએ ધ્યાન રહે પદ આવશે આ પદ મૂકીશું કે 1 ઘન મીટર બરાબર 1000 મીટર 1000 મીટર માટે 49.5 ઘન મીટર બરાબર કેટલા લીટર તો વિદ્યાર્થી મિત્રો 495 ગુણ્યા 1000 હવે આપણે આ શું ઉડી ગઈ અને આ બે શૂન્ય આની જોડે ઉમેરી દઈએ એટલે 49,500 લીટર દૂધ ભરી શકાશે આ શું આવી ગયો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો 1 ઘન મીટર 1000 લીટર 49.5 ઘન મીટર બરાબર કેટલા 495 દશાંશ મળી ગઈ છે શું 49,500 લીટર એ દૂધ ભરી શકાશે દરેક વિદ્યાર્થી મિત્રએ ઘરકામની અંદર દાખલા નંબર 7 અને 8 ગણતરીમાં લેવાનો છે હવે આપણે